ગણેશ ચોથની વ્રત કથા। એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા। રસ્તામાં ચંદ્રલોક આંતા ચંદ્રએ ગણપતિને જોયા। ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મસ્કરી કરવા લાગ્યા। આથી ગણપતિને ચંદ્ર ઉપર ખૂબ ગુસ્સો આવ્યો અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે એની ના નથી, પણ એથી અભિમાનમાં આવી જઈને અન્યની મસ્કરી ન કરાય। આજે તે મારી મસ્કરી કરી છે, માટે હું તને શ્રાપ આપું છું। જા, આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના ઉપર અણધારી આફત આવી પડશે। આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા। એ બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા। ચારે કોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો। સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા, ગણપતિનો શ્રાપ કદી મિથ્યા નથી જતો, છતાં પણ હું તમને એના નિવારણનો ઉપાય બતાવું છું। સાંભળો, થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે। એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્ર એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, પછી વિધિવત તેની પૂજા કરવી, નૈવેદ્યમાં લાડુ ધરાવવો, સાંજે ગણપતિની મૂર્તિને વાંચતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી। આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે છે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે। ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું। ચંદ્રએ વિધિવત પૂજા કરી, પ્રાર્થના કરી કે ગજાનન, મારાથી ભૂલમાં જે પણ કંઈ થઈ ગયું છે કૃપા કરીને ભૂલી જાઓ અને મને માફ કરો। હવે આવી ભૂલ નહીં કરું। તમે દયાળુ છો, કૃપા કરીને મને આ શ્રાપમાંથી મુક્ત કરો। ગણપતિ ચંદ્રની ભક્તિથી ખૂબ ખુશ થયા। તેને દર્શન આપી બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણપણે શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે, છતાં તારા વ્રતથી ખૂબ ખુશ થઈને શ્રાપ થોડો હળવો કરું છું। જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કરી અને પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે, પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે। વળી આ કલંકને દૂર કરવા કોઈ પણ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ। હે ગણપતિ દાદા, તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો। આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે। સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે। સવારે સ્નાન કરી ચંપ ધાતુની ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના અને પૂજા કરવી। આ દિવસે ઉપવાસ કરવો। વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે। ભગવાન શ્રી કૃષ્ણને પણ આ કલંક લાગેલું છે, તેમને પણ આ વ્રત કરેલું છે। વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ઓમ ગણ ગણપતયે નમઃ।